નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ગુજરાતી વાર્તા 18માં। જો તમે પાર્ટ 1 નથી જોયો તો પહેલાં તે જરૂરથી જોઈ લો। તેમાં તમે જોયું કે કાવ્યા અને અર્જુનનો પ્રેમ સમાજ અને પરિવારના વિરોધ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો હતો। છેલ્લી મુલાકાત પછી કાવ્યાનો ભયંકર અકસ્માત થાય છે અને તેની હાલત ગંભીર બની જાય છે। હવે પાર્ટ 2માં જાણશું શું કાવ્યા બચી જશે, શું બંને પરિવાર તેમના પ્રેમને સ્વીકારશે અને શું અર્જુન અને કાવ્યાના પ્રેમ આખરે પોતાની મંજિલ સુધી પહોંચશે। ચાલો શરૂ કરીએ આજની હૃદયસ્પર્શી વાર્તા। જો વિડીયો પસંદ ગમે તો લાઇક શેર કરો અને ગુજરાતી વાર્તા 18 ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। એમ્બ્યુલન્સ ઝડપથી હોસ્પિટલ તરફ દોડી રહી હતી। અર્જુન કાવ્યાનો હાથ પકડીને બેઠો હતો। તેના હાથ પર લાગેલું લોહી અર્જુનના કપડા પર લાગી ગયું હતું, પરંતુ તેને કોઈ પરવા ન હતી। તે માત્ર એક જ વાત વારંવાર બોલતો હતો, કાવ્યા, તું મને છોડી નહીં જતી, તું મને વચન આપ્યું છે। ડૉક્ટર તરત જ કાવ્યાને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા। બહાર અર્જુન, કાવ્યાના માતા પિતા અને થોડા સખત ચિંતામાં બેઠા હતા। કોઈ કંઈ બોલતું ન હતું। 3 કલાક પછી ડૉક્ટર બહાર આવ્યા। બધા તેની તરફ દોડી ગયા। ડૉક્ટરે કહ્યું, હવે ખતરો ટળી ગયો છે। માથા અને હાથમાં ગંભીર ઈજા હતી, પણ સમયસર હોસ્પિટલ લાવવાના કારણે દર્દી બચી ગઈ છે। આ સાંભળીને બધાએ રાહતનો શ્વાસ લીધો। અર્જુનની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા। કાવ્યાના પિતાએ પહેલીવાર ધ્યાનથી અર્જુનને જોયો। છેલ્લા 3 કલાકથી અર્જુને પોતાની એક ઘૂંટ પણ પાણી નહોતું। તે સતત ભગવાનને પ્રાર્થના કરતો રહ્યો। ત્યારે કાવ્યાની માતાએ ધીમેથી પોતાના પતિને કહ્યું કે છોકરા આપણી દીકરી માટે આટલો રડે છે, તે ખરાબ કેવી રીતે હોઈ શકે। પિતાના માઇન્ડમાં પહેલીવાર શંકા કરતા વિચાર જમ્યો। કાવ્યાને ભાન આવ્યું। બીજા દિવસે કાવ્યાએ ધીમેથી આંખો ખોલી। સૌથી પહેલા ચહેરો તેને અર્જુનનો દેખાયો। તે નબળા અવાજે બોલી, તું ગયો નહીં ને? અર્જુને સ્મિત કરીને કહ્યું, હું જ્યાં સુધી હસતી નહીં ત્યાં સુધી હું ક્યાંય નહીં જાઉં। આ વાત સાંભળીને કાવ્યાના માતા પિતાની આંખો પણ ભીની થઈ ગઈ। હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી કાવ્યાના પિતાએ અર્જુનને ઘરે બોલાવ્યો। અર્જુન થોડો ગભરાયો। તેમણે શાંતિથી કહ્યું, અર્જુન, મને હજુ પણ સમાજની ચિંતા છે, પરંતુ આજે મેં તારો પ્રેમ પોતાની આંખોમાં જોયો છે। થોડી ક્ષણ મૌન રહ્યો, પછી આગળ કહ્યું, જો તું 1 વર્ષમાં પોતાના પગ પર મજબૂત રીતે ઊભો થઈ બતાવશે તો હું આ સંબંધ વિશે ફરી વિચાર કરીશ। અર્જુનની આંખોમાં આશાની કિરણ ઝળઝળી। હું વચન આપું છું કાકા, હું તમારી દીકરીને ખુશ રાખીશ। કાવ્યાને આ વાત દૂરથી સાંભળી। તેના ચહેરા પર ઘણા મહિનાઓ પછી સાચું સ્મિત આવ્યું। પણ હજુ એક મુશ્કેલી બાકી હતી, અર્જુનના પોતાના પરિવારને મનાવવું। શું તેઓ રાજી થશે કે ફરી એકવાર પ્રેમની પરીક્ષા આવશે? હોસ્પિટલની ઘટનાને 3 મહિના વીતી ગયા। કાવ્યા હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ હતી, ફરી પોતાના અભ્યાસમાં લાગી ગઈ। બીજી તરફ અર્જુન પોતાનું આખું ધ્યાન કારકિર્દી પર કેન્દ્રિત કર્યું। તે અમદાવાદની એક મોટી કંપનીમાં દિવસ રાત મહેનત કરવા લાગ્યો। તેના મનમાં એક જ ધ્યેય હતો, મારા માત્ર સફળ થવું નથી, મારે કાવ્યાના પપ્પાને આપેલું વચન પૂરું કરવું છે। 1 વર્ષ પછી અર્જુનને કંપનીમાં પ્રમોશન મળ્યું। તેનો પગાર પણ ઘણો વધી ગયો। કંપનીએ તેનો વર્ષશ્રેષ્ઠ કર્મચારીનો એવોર્ડ આપ્યો। એક દિવસ તેણે સૌથી પહેલાં કાવ્યાને ફોન કર્યો। કાવ્યા, આપણું પહેલું સપનું પૂરું થયું। કાવ્યાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા। મને ખબર હતી તું જરૂર સફળ થશે। અર્જુનના સારા સમાચાર સાંભળીને કાવ્યાના પિતા પણ ખૂબ ખુશ થઈ ગયા। તેમણે કહ્યું, જે છોકરો પોતાની મહેનતથી આટલું બધું મેળવી શકે છે, તે મારી દીકરીને પણ ખુશ રાખી શકે। આ પહેલીવાર હતી જ્યારે તેમણે ખુલ્લા મનથી અર્જુનની પ્રશંસા કરી। હવે માત્ર એક જ કામ બાકી હતું, અર્જુનના પરિવારને મનાવવાનું। અર્જુન પોતાના માતા પિતા સામે બેઠો। તે શાંતિથી બોલ્યો, પપ્પા, મેં તમારી દરેક વાત માની, મહેનત કરી, સારી નોકરી મેળવી અને આજે તે તમારા માથાનું ગૌરવ વધાર્યું। હવે મારી એક જ ઈચ્છા છે કે હું કાવ્યા સાથે લગ્ન કરવા માંગુ છું। તેના પિતા થોડા સમય સુધી મૌન રહ્યા, પછી ધીમેથી બોલ્યા, બેટા, છેલ્લા 1 વર્ષમાં મેં તારી આંખોમાં એક જ નામ જોયું છે, કાવ્યા। કદાચ આ માત્ર આકર્ષણ નહીં, સાચો પ્રેમ છે। માતાએ પણ કહ્યું, જો તારી ખુશી તેમાં છે તો અમને પણ મંજૂર છે। આ સાંભળીને અર્જુનની આંખોમાં ખુશીના આંસુ વહેવા લાગ્યા। થોડા દિવસ પછી બંને પરિવારો સામસામે બેઠા। શરૂઆતમાં વાતાવરણ થોડું અચકામણ ભર્યું હતું, પણ અર્જુન અને કાવ્યાના પ્રેમ, તેમની સમજદારી અને ધીરજ જોઈને બંને પરિવારો રાજી થઈ ગયા। કાવ્યાના પિતાએ સ્મિત સાથે કહ્યું,
આજે પછી અર્જુન માત્ર મહેમાન નથી, ના મારા પરિવારનો દીકરો છે. કાવ્યા અને અર્જુન એકબીજા તરફ જોયા. બંનેની આંખોમાં ખુશીના આંસુ હતા. વર્ષોની રાહ, સંઘર્ષ અને ધીરજનું ફળ આખરે મળી ગયું. ગામમાં ધામધૂમથી સગાઈનું આયોજન થયું. બધા ખુશ હતા. પણ એ જ સમયે એક અજાણ્યો માણસ અર્જુન પાસે આવ્યો અને ધીમેથી બોલ્યો, તમને તમારા ભૂતકાળ વિશે એક સત્ય જણાવવું જોઈએ, નહીં તો આ લગ્ન તૂટી જશે. અર્જુન ચોંકી ગયો. એ માણસ કોણ હતો અને કયું સત્ય લઈને આવ્યો હતો? સગાઈના કાર્યક્રમની આનંદથી ચાલી રહ્યો હતો. કાવ્યા અને અર્જુન સ્ટેજ પર બેઠા હતા. પરિવારજનો, મિત્રો અને ગામના લોકો તેમને શુભેચ્છા આપી રહ્યા હતા. એટલામાં સ્ટેજની પાછળ એક અજાણ્યો માણસ અર્જુનને મળવા આવ્યો. તે ધીમેથી બોલ્યો, મારે તમારી સાથે 2 મિનિટ એકાંતમાં વાત કરવી છે. અર્જુન થોડો ગભરાયો, પણ તેની સામે બહાર ગયો. માણસે પોતાનું નામ જણાવ્યું, મહેન્દ્રભાઈ. તે બોલ્યો, લગભગ 20 વર્ષ પહેલાં હું અને કાવ્યાના પિતા સાથે એક જ કંપનીમાં કામ કરતા હતા. અર્જુન ધ્યાનથી સાંભળવા લાગ્યો. મહેન્દ્રભાઈ આગળ કહ્યું, તને ખબર છે, જ્યારે કાવ્યા નાની હતી ત્યારે તેના પિતાએ મારા દીકરાનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. અર્જુન આશ્ચર્યમાં પડી ગયો. આ વાત તેમણે ક્યારેય કોઈને નહીં કહી. મહેન્દ્રભાઈ હસીને બોલ્યા, તારા લગ્ન તૂટે એ માટે નહીં, પરંતુ મેં એ જાણવા માટે આવ્યો છું કે જે માણસ પોતાની દીકરી માટે આટલો લડે છે તે કેટલો સારો પિતા હશે. તેમણે અર્જુનના ખભા પર હાથ રાખ્યો. કાવ્યા, હંમેશા ખુશ રાખજે. અર્જુનની આંખો ભીની થઈ ગઈ. અર્જુન પાછો સ્ટેજ પર આવ્યો. તેની આંખોમાં અલગ જ ચમક હતી. પીંટી પહેરવાની ક્ષણ આવી. અર્જુને કાવ્યાનો હાથ પકડીને કહ્યું, આજ પછી તું ક્યારેય એકલી નહીં રહે. કાવ્યા સ્મિત સાથે જવાબ આપ્યો, અને તું પણ નહીં. તાળીઓના ગડગડાટ વચ્ચે બંને એકબીજાને વીંટી પહેરાવી. 2 મહિના પછી આખું ગામ શણગારાઈ ગયું. ઢોલ નગારા વાગી રહ્યા હતા. અર્જુનની જાન ધામધૂમથી કાવ્યાના ઘરે પહોંચી. મંડપમાં બેઠેલા એકબીજાને જોઈ હસતા હતા. 7 ફેરા દરમિયાન અર્જુને ધીમેથી કહ્યું, આપણે જીત્યા. કાવ્યાએ જવાબ આપ્યો, ના, આપણો પ્રેમ જીત્યો. લગ્ન પછી કાવ્યાને પોતાની શિક્ષિકા બનવાનું સ્વપ્ન પૂરું કર્યું. અર્જુન પોતાની નોકરી આગળ વધારતો ગયો. બંને પોતાના માતા પિતાની સેવા કરી. ગામના બાળકોના શિક્ષણ માટે એક નાની લાઇબ્રેરી શરૂ કરી અને લોકો માટે ઉદાહરણ બન્યા. વર્ષો પછી જ્યારે તેમના બાળકો પૂછતા, મમ્મી પપ્પા, તમારી લવ સ્ટોરી કેવી હતી, ત્યારે બંને એકબીજાને જોઈને માત્ર ખાલી હસતા. કારણ કે એમને ખબર હતી, સાચો પ્રેમ ક્યારેય સરળ નથી હોતો, પરંતુ જો વિશ્વાસ, ધીરજ અને સન્માન હોય તો દરેક મુશ્કેલી જીતી શકાય છે. મિત્રો, આ વાર્તા સમાપ્ત થાય છે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.